રાધે રાધે, જય સિયારામ. આપણે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. આચાર્ય ચરણ રામાનુજાચાર્યમાં ચરિત્રમાં આગળ વધીએ તો રામાનુજાચાર્યના સમયમાં દક્ષિણ ભારતની અંદર ચોલ નામનો પ્રદેશ છે. ચોલ પ્રદેશ કન્યાકુમારીની ઉપર થોડોક જે પ્રદેશ છે એ પ્રદેશને ચોલ પ્રદેશ કહેવામાં આવે છે. તો એ ચોલ પ્રદેશની અંદર કોલુતુંગ નામનો એક શૈવ ધર્મનો રાજા હતો, જે શિવજીનો ધર્મ પાળતો હતો. કોલુતુંગ રાજા. હવે ઈ કોલુતુંગ રાજાના મનમાં એવું કપટ હતું કે કોઈ પણ રીતે લોકો શિવજીને મોટા સ્વીકારે, કોઈ પણ રીતે, અને શિવજીને જે મોટા ન સ્વીકારે એને ઈ મરવી નાખતો. આવો ઈ રાજા હતો. તો એને નક્કી કર્યું કે રામાનુજાચાર્ય હારે શાસ્ત્રાર્થ થાય, અને રામાનુજાચાર્ય જો આપણી પાસે હારી જાય તો શિવજીની ભક્તિ અપાર વધી જશે સંસારની અંદર. એટલે એને રામાનુજાચાર્યજીને શાસ્ત્રાર્થ કરવા માટે બોલાવ્યા. આને નક્કી કર્યું હતું કે જો રામાનુજાચાર્ય થઈ જાય તો એને શિવ ભક્ત બનાવી લેવા છે, અને રામાનુજાચાર્ય શાસ્ત્રાર્થમાં જીતી જાય તો એને મારી નાખવાના. આવું વિચાર્યું હતું કોલુતુંગ રાજાએ. બધી રીતે પોતાનો પક્ષ મજબૂત બને ને એમ એને વિચાર્યું હતું. એટલે એને થોડાક કર્મચારી મોકલ્યા, અને કર્મચારીઓને કીધું કે જાઓ રામાનુજાચાર્યને બોલાવી આવો. હવે જો આના ઉપર આપણે થોડીક સત્સંગની વાત લઈએ તો આ બધી ખોટી કટ્ટરતાઓ છે. આવી કટ્ટરતાઓમાં જીવવું ન જોઈએ. જેને શિવને મોટા માનીને હાલે એને પણ વંદન છે, કૃષ્ણને મોટા માને એને પણ વંદન છે, રામને મોટા માનીને હાલે એ પણ વંદન છે. આપણે તો પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રત્યેક ભક્ત વૈષ્ણવોને વંદન જ કરવાના છે. બિલકુલ. ભક્તનું તો કામ ઈ છે, સિયા રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. બધાને પ્રણામ જ કરવાના હોય, એમાં મજા છે. આ જે કટ્ટરતા છે કે મારા ભગવાન મોટા, ઓના ભગવાન નીચા, આ તેને, એ કટ્ટરતા કોઈને સુખ આપતી નથી. એ કટ્ટરતા સુખ નહીં આપે, ઉલટો રાગ દ્વેષ વધશે, વેર વિરોધ વધશે, ઝઘડા ઝઘડી વધશે. કટ્ટરતા બેકાર વસ્તુ છે. આવી વસ્તુ છે. તો આ કોલુતુંગે રાજકર્મચારીઓને મોકલા કે રામાનુજાચાર્યને લ્યાવો. એટલે ઓલા રાજ કર્મચારીઓ હતા એ બધા રામાનુજાચાર્ય પાસે ગયા, અને રામાનુજાચાર્ય પાસે જઈને કીધું કે તમને કોલુતુંગ રાજા શાસ્ત્રાર્થ માટે લલકારે છે, બોલાવે છે, તો તમે ચાલો એમ. તો આચાર્ય ચરણ રામાનુજાચાર્ય તો સાધુ હૃદય હતા, ભોળું હૃદય હતા. એને એમ કે હાલો શાસ્ત્રાર્થ માટે બોલાવે છે તો જઈએ. એને ખબર નથી કે આવી ઝઘડા ઝઘડી કરવાની હશે. કારણ કે એક શાસ્ત્રાર્થ એવો થાય કે જે શાસ્ત્રાર્થ ની અંદર આપણે ઈ નિર્ણય કરીએ કે ભક્તિ કઈ રીતે મળે, ભગવાન કેમ મળે, એવો નિર્ણય કરવા માટે શાસ્ત્રાર્થ થતો હોય. તો હારા માણસોને છે ને બધું સારું જ દેખાય. રામાનુજાચાર્યજીને સારું જ દેખાતું હતું કે શાસ્ત્રાર્થ માટે બોલાવ્યા છે તો અવશ્ય કાંઈક ભગવત ચર્ચા થાય. રામાનુજાચાર્યને બધું સારું જ દેખાતું હતું, હૃદય સારું હોવું જોઈએ. જયારે પૂતના આવી હતી બ્રજની અંદર ત્યારે વ્રજવાસી એમ થયું કે આહા, જાણે લક્ષ્મીજી જ આ સ્વરૂપ ધારણ કરીને અમારા કાનુડાના દર્શન કરવા આવી છે. સાક્ષાત લક્ષ્મી. એને એવું થયો ભાવ કે લક્ષ્મીજી જ અમારા કાનુડાના દર્શન કરવા માટે અહીંયા આવે છે. તો હું કામ તો કે વ્રજવાસી ભોળા હતા, એનું હૃદય ભોળું હતું એટલે એને આવું દેખાતું હતું. બ્રજવાસીઓને જેના હૃદયમાં
જેવી ભાવના હોય ને એવું દેખાય. જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત તીન દેખી તૈસી. આપણી ભાવના અનુસાર બધું દેખાય. તો રામાનુજાચાર્યનું સરળ હૃદય હતું, તો જવા માટે તૈયાર થઈ ગયા. તો રામાનુજાચાર્યના એક પ્રિય શિષ્ય હતા કુરેશજી. એ કુરેશજીએ કીધું કે ગુરુજી તમે ન જાવ તો સારું કહે, કારણ કે મને આ બધું ઠીક ઠીક દેખાતું નથી. મને એવું લાગે છે કે અહીંયા કઈક કાવતરું છે, કઈક કૌભાંડ છે, એટલે તમે ન જાવ તો સારું કહે. તો રામાનુજાચાર્ય કે તો કોણ જાશે? કુરેશજી કે હું જઈશ, હું તમારું રૂપ ધારણ કરીને જાય શીખીએ અને જોઈ આવું કે અહીંયા શું કાવતરું કરવામાં આવે છે, તમે મને જવા દો એમ. તો રામાનુજાચાર્ય કે ઠીક છે, તારી ઈચ્છા હોય તો તું જાય કે. તો કુરેશજી કે છે કે તમે રંગ છોડી અને બીજી જગ્યાએ વયા જાવ, કારણ કે અમે શાસ્ત્રાર્થમાં જીતી જાશી ને, એટલે તમને મારવા માટે અહીંયા પણ સૈનિકો મોકલશે રાજાના કે તમે બીજે વયા જાવ. એટલે આચાર્ય ચરણ રંગમ છોડીને બીજે વયા ગયા. આપડે એમ થાય કે આ તો મહાપુરુષ છે, શેષ નાગનો અવતાર છે, તો આટલો બધો ડર? તો કે ડરબર ની વાત નથી. ખોટા કજિયા અને કંકાસથી સાધુ દૂર રહેતા હોય છે, અને સાધુ એવું જીવન જીવીને દેખાડે છે કે મનુષ્યએ ખોટા કજિયા કંકાસથી દૂર રહેવું જોઈએ. આ કજિયા કંકાસ આ તે કઈ સાધુતાના લક્ષણ નથી. એમ સાધુતાના લક્ષણ છે શાંત ભાવે પોતાના પ્રભુનું સ્મરણ કરવું, પોતાના પ્રભુને યાદ કરવો, ઈ સાધુતાના લક્ષણ છે. એટલે રામાનુજાચાર્ય જગ્યા બદલાવીને વયા ગયા, કારણ કે એને ખબર હતી અહીંયા રહીશ તો ઝઘડા ઝઘડી થાશે. ઓલો રાજા ગુસ્સે થઈ ગયો હતો ને, એટલે મનુષ્ય જ્યાં સુધી હૃદયથી સાધુ નથી બન્યો ત્યાં સુધી સાધુ છે જ નહીં. બારે ભલે એને વેશ બદલાવી લીધો, બારે ભલે એને કપડા બદલાવી લીધા હોય, બધી બેકાર વસ્તુ છે, જ્યાં સુધી એના હૃદયથી ઈ સાધુ નથી બન્યો. હૃદયથી સાધુ બનવું એ સાચું સાધુ છે. આ તો બધા ઉપરના નાટક છે કે અમે કંઠી પહેરી લીધી, તિલક કરી લીધા, સફેદ કપડા પહેરી લીધા, ફલાણું કરી લીધું, આ તે ઠીક છે, બહારથી સાધુ બની ગયા, ઠીક વાત છે, પણ જ્યાં સુધી અંદરથી સાધુ નથી બન્યા ત્યાં સુધી તમે સાધુ છો જ નહીં, સંત છો જ નહીં, જ્યાં સુધી અંદરથી તમારું પરિવર્તન થયું નથી. એટલે અંદરનું પરિવર્તન મુખ્ય છે. અંદરથી બદલો એ જ સાચી સાધુતા છે. અને અંદરથી જે નથી બદલા અને બહારથી ગમે એવા ટીલા ટપકા કરી લીધા તો કઈ ભગવાનના ધામમાં પ્રવેશ નહીં મળે. બિલકુલ. એટલે એક બે જન્મ લાગી જશે, મળશે, પણ એક બે જન્મ લાગી જશે જેનો અંદરથી સાધુતા આવી નથી. આવી વસ્તુ છે. તો કુરેશજી રામાનુજાચાર્યનું રૂપ ધારણ કરીને કોલુતુંગ રાજા પાસે ગયા શાસ્ત્રાર્થ કરવા માટે. અને આચાર્ય ચરણ રામાનુજાચાર્યજી કોઈ જગ્યાએ છુપાય અને ભજન કરવા માંડ્યા. તો કુરેશજીની સાથે મહાપૂર્ણજી પણ ગયા. મહાપૂર્ણજી આચાર્ય ચરણ શ્રી રામાનુજાચાર્યના ગુરુ હતા, અને એને પણ કુરેશજી ભેગું જવાની ઈચ્છા થઈ ગઈ કે અમે પણ કુરેશજીની સાથે જઈએ. એટલે એ કુરેશજી સાથે ગયા. હવે બે જણા કુરેશજી અને મહાપૂર્ણજી કોલુતુંગ રાજાના દરબારમાં હાજર થયા છે. ત્યાં કેટલાય શિવ ભક્તો બેઠા હતા શાસ્ત્રાર્થ કરવા માટે. તો શાસ્ત્રાર્થ કરવા માટે બેઠા હતા ને, એટલે આમને આ તો બે જ જણા હતા, કુરેશજી ને મહાપૂર્ણજી, પણ હામા પક્ષમાં બહુ કેટલાય બધા શાસ્ત્રાર્થ કરવા માટે બેઠા હતા. એટલે સૌથી પેલો જ પોઈન્ટ ઓલા શિવ ભક્તોએ મૂક્યો, શિવાત પરતસ્તી, અર્થાત શિવથી મોટો કોઈ શ્રેષ્ઠ દેવ નથી. શિવાત પરતરમ નાસ્તિ, તો કે શિવથી મોટો કોઈ દેવ નથી, કે કરો શાસ્ત્રાર્થ, આનું ખંડન મંડન કરો. તો કુરેશજી બોલ્યા, દ્રોણમ અસ્તિ તતઃ પરમ, શિવથી મોટો દ્રોણ છે કે. મતલબ શિવ એટલે એક માપ છે. શિવ એટલે 16 શેરને શિવ કહેવાય, 16 શેર ને, અને દ્રોણ છે એ કઈક 16 થી ઉપરનું શેર હોય. તો આ કીધું કે શિવાત પરતરમ નાસ્તિ, તો મતલબ અહીંયા શિવજીની વાત છે, પણ આને એવો અર્થ કર્યો કે 16 શેર એટલે શિવ,
તો આ કે હોળશેર થી મોટું દ્રોણ હોય, દ્રોણ છે ને હોળશેર કરતા મોટું હોય. હા તો કે દ્રોણાત પરતરમ નાસ્તી, તો કે એમ નહીં, શિવ થી મોટું કોઈ નથી, એના હારે શાસ્ત્રાર્થ હોય કે, કારણ કે ઓલાનો તો ખોટો વાદ વિવાદ જ કરવો હતો એમ. ત્યારે કુરેશજીને એ પણ કહે છે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણ થી મોટો કોઈ ભગવાન નથી, રામાસ્તુ ભગવાન સ્વયં, હા રામ થી મોટો કોઈ, શાસ્ત્રમાં એમ કહે છે, જો શિવજી મોટો ભગવાન છે એમ કહેવામાં આવે છે, તો રામ ને કૃષ્ણ મોટા ભગવાન છે એવું શાસ્ત્રમાં આવે છે. બિલકુલ. તો કોને સાચું માનશી આપણે? બોલો, કોને સાચું માનવું એમ? તો કે એમાં વિવાદ ચાલુ થઈ ગયો, ખંડન મંડન ચાલુ થઈ ગયું, અને એકબીજા હારે મારામારી ને ગાળી જેવા આખું વાતાવરણ ઉભું થઈ ગયું. આ લોકો તો શાંત જ હતા, ઓલા લોકો ઉશ્કેરાતા હતા, કારણ કે ઈ આને જીતી નહોતા શકતા. હા આ તો બિચારા શાંતિથી જ શાસ્ત્રાર્થ કરતા હતા, પણ ઓલા લોકો ઊંચા નીચા થતા હતા. તો એ લોકો ઊંચા નીચા થતા હતા ને, એટલે ખબર પડી કે શાસ્ત્રાર્થમાં તો જીતાશે નહીં, એટલે ઓલા પછી ગડબડ ગોટાળા વાળા પ્રશ્ન પૂછવા માંડ્યા. હા ગડબડ ગોટાળા વાળા પ્રશ્ન કરવા માંડ્યા ને, એટલે ધડાધડી બોલી, અને પછી રાજાએ શું કીધું ઓલા કુરેશજીને મહાપુરાણાજીને કે શિવાત પરતરમ નાસ્તી, શિવથી મોટો કોઈ ભગવાન નથી, બોલો આ સિદ્ધાંત સ્વીકારો છો? ઓલા કે નહીં, તમે અમારા પ્રાણ લઈ લેશો તો પણ અમે શિવાત પરતરમ નાસ્તી નહીં સ્વીકારીએ, કારણ કે ભગવાન તો કૃષ્ણ જ છે. આ રીતે